અને બને છે. એકવાર તમે ભરોસો કરીને એના પર આવી જાઓ એટલે કામ. પણ વિશ્વાસ, શ્રદ્ધા, હનુમાનજી કને કોઈ પણ કામ કરાવવું હોય તો પૂજ્ય બાપુ એમ કહેતા હતા કે પહેલાં તો શ્રદ્ધા રાખવી જોઈએ, બીજું સત્યતા હોવી જોઈએ, અને ત્રીજું સમયની રાહ જોવી જોઈએ. સમય, થોડીક શ્રદ્ધા અને સમયની રાહ જુઓ અને કામ થઈ જાય, 100% થઈ જાય, ગેરંટી કે સાથ. પણ શ્રદ્ધા જોઈએ, સમય જોઈએ. બાકી તો અત્યારે હાથેડીમાં ચાંદ બતાવવા વાળા ઘણા છે દુનિયામાં. એ તમે અંધશ્રદ્ધા તરફ જાઓ છો વાલા ભક્તો, ત્યાં નહીં જોડાતા. શ્રદ્ધા વિશ્વાસ રૂપેણો શ્રદ્ધાવાન લભતે ફલમ. શ્રદ્ધા રાખવાથી, વિશ્વાસ રાખવાથી ફળ હનુમાનજી આપશે. આંબાના ઝાડની નજીક જાઓ ને, આંબાની સેવા કરો ને, તો આંબો ક્યારેક કેરી આપે ભાઈ. પણ પેડ લગાયા બબુલ કા તો આંબ કહા સે પાઓગે. તમે બાવરિયાની ગમે એટલી ચાકરી કરશો, ગમે એટલી સેવા કરશો, એમાં કેરી નહીં આવે, એમાં કાંટા આવશે. એટલે હનુમાનજીના ચરણોમાં જાઓ, હરેક વસ્તુની પ્રાપ્તિ થાય. ये सब जो मैं कह रहा हूं मेरा अनुभव है. જગતમાં ક્યાંય કામ નથી થતું, કોઈ ચિંતા નથી, હનુમાનજીના શરણોમાં આવી જાઓ. હનુમાનજી કને જવાથી હરેક વસ્તુની પ્રાપ્તિ થાય છે. તુલસીદાસે કેટલી બધી હનુમાન ચાલીસાની ચોપાઈઓમાં એક એક ચોપાઈ તમને કંઈક ને કંઈક સૂચવે છે. એક એક ચોપાઈ